જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી લોકમેળાના આયોજનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। સ્થાયી સમિતિની બેઠક ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી। બેઠકમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 1 થી 11 સપ્ટેમ્બર એટલે કે શ્રાવણ વદ પાંચમથી અમાસ સુધી શ્રાવણી લોકમેળો યોજવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે। હવે આગામી દિવસોમાં મેળા માટે વિવિધ રાઇડ સ્ટોલ્સ અને પ્લોટ્સની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। શ્રાવણી લોકમેળો દર વર્ષે શહેર અને સમગ્ર હાલાર પંથક માટે સૌથી આકર્ષણ બની રહે છે। ખાસ કરીને સાતમ આઠમ નોમ અને અમાસ દરમિયાન હજારો લોકો મેળાની મોજ માણવા ઉમટી પડે છે। આ વર્ષે મેળામાં કુલ 59 પ્લોટ્સ ફાળવવામાં આવશે, જેમાં 6 મોટી રાઇડ્સ ઉપરાંત નાની મોટી રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, રમકડા અને વિવિધ મનોરંજનના સાધનોનો પણ સમાવેશ થશે। એટલે કે બાળકો હોય કે વડીલો દરેક માટે આ મેળો મનોરંજનનું કેન્દ્ર બનશે। આ ઉપરાંત શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓને કોલ્ડ ઇમલ્શન ઇન્જેક્શન પોટહોલ પેચિંગ મશીન દ્વારા મિકેનિકલ પદ્ધતિથી રિપેર કરવા માટે ₹1.21 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે। વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને વોટર રેસ્ક્યુ બોટ, રાફ્ટ, ટેન્ટ અને અન્ય અદ્યતન બચાવ સાધનોની ખરીદી માટે ₹2.9 કરોડનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો છે, જેથી આપત્તિ સમયે વધુ અસરકારક બચાવ કામગીરી થઈ શકે। આ ઉપરાંત પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગ માટે જરૂરી જગ્યાના મહેકમને મંજૂરી આપવા અંગેની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ તમામ નિર્ણયો સાથે સ્થાયી સમિતિએ કુલ ₹3.30 કરોડના વિવિધ વિકાસ કામોને તથા જરૂરી ખર્ચને બહાલી આપી છે। સ્ટેન્ડિંગ કમિટીની આ કાર્યવાહી અંગે ચેરમેન ધીરેન મોનાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ તારીખ 24 જુલાઈ 2024 ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ 3.30 કરોડના કામોને બહાલી આપવામાં આવી અને એ કામોની અંદર શહેરની અંદર ચોમાસા દરમિયાન ડામર રોડને નુકસાન થાય તો એના પેચવર્ક માટેનું કામ છે। સાથે સાથે ફાયર સ્ટેશનોના અપગ્રેડેશન માટે ફાયર બોટ અને રેસ્ક્યુ માટેના અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ ખરીદવા માટેનું પણ કામનો સમાવેશ થાય છે। પશુ નિયંત્રણ પોલિસીનું મહેકમ છે એ મંજૂર કરવામાં આવેલું છે અને જનરલ બોર્ડ તરફ મોકલવામાં આવ્યું છે। સાથે સાથે શહેરીજનો માટે શ્રાવણ મહિનામાં જે મેળાનું આયોજન કરવામાં આવે છે એ મેળાનું આયોજન પણ આ વર્ષે શ્રાવણ વદ પાંચમથી લઈ અને શ્રાવણ વદ અમાસ સુધી એટલે કે કુલ 11 દિવસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવશે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે અને એનું આયોજન દર વર્ષે જે રીતે કરવામાં આવે છે એ મુજબ જ કરવામાં આવશે અને એની પ્રક્રિયાઓ ટૂંક સમયમાં શરૂ થઈ જશે।